હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે અહીંયા કાચી કેરીનો સરસ મજાનો સૂંદો બનાવ્યો છે, જે ગુજરાતીઓના ઘરમાં હર વખતે હોય જ છે આખું વરસ. હવે આખું વરસ આવો રસદાર અને સરસ ટેસ્ટી એવો સૂંદો રાખી શકાય, એના માટે સારી એવી ટ્રીક જોઈએ. બનાવવાની રીત સારી હોય ને તો આવો આખું વરસ રહે છે. તો ચલો આપણે બનાવીએ. તો એના માટે ખાસ કરીને તમારે રાજાપુરી જ કેરી લેવાની છે, બીજી કોઈ કેરીનો સૂંદો બનાવવો નહીં. એટલી વસ્તુનું ધ્યાન રહે. તો અને એ પણ કેરી એટલી કડક લેવાની કે એકદમ મસ્ત આમ પથ્થર જેવી લાગે. એને સારી રીતે પાણીમાં ધોઈ લેવાની અને એને છાલ કાઢી લેવાની અને આ રીતે છીણવાની છે. હવે છીણવાની એક વસ્તુ યાદ રાખવાની કે જુઓ તમે, એકદમ ઝીણી છીણ છે, તો ઝીણી છીણીથી છીણવાની છે, મોટી છીણીથી નહીં છીણવાની. એના કારણે શું થશે કે નાનીથી છીણેલું હશે ને તો છીણ નાનું આવું સરસ મજાનું બની જશે. જો હું તમને બતાવું, આવું સરસ મજાનું છીણ બની જાય ને એટલે એને બધું એબ્ઝોર્વ, મસાલો છે, ખાંડ છે, આ બધું એબ્ઝોર્વ કરતાં વાર નથી લાગતી અને કાચો નથી રહેતો, સરસ મજાનો ચડી જાય છે તડકામાં. તો આપણે તડકા છાંયણો બનાવવાનો છીએ. એટલે હવે આપણે જે તપેલીને આપણે તડકામાં મૂકવાના હોય એમાં આ બધી છોલ છે ને એને ટ્રાન્સફર કરી લઈશું. અને ત્યાર પછી આપણે ખાંડનું માપ, હવે મેં અહીંયા 2 કિલો કેરી લીધી છે ને તો એક્ઝેક્ટ 2 કિલો જ ખાંડ નાખવાની છે. એમાં કંઈ એક વાડકી પણ તમારે ઓછી નથી કરવાની. તમને એવું લાગે કે વધારે નહીં પડે, રાજાપુરી કેરી છે આપણી એટલે. તો હવે આપણે શું કરીશું, આની અંદર પહેલાં તો મીઠું નાખી દેવાનું છે. એક વસ્તુનું ખાસ ધ્યાન રહે કે પહેલાં કયા મસાલા કરવા અને પાછળથી કયા કરવા, એ વસ્તુ ખાસ જરૂરી છે. તો અહીંયા આપણે મીઠું અને હળદર નાખવાની છે. હવે મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે અને હળદર પણ નાખી દેવાની છે, જેના કારણે શું છે કે જલ્દીથી કેરીનું પાણી છે ને એ છૂટું પડી જાય. અને એક વસ્તુનું ધ્યાન રહે કે ઘણા ખરા શું કરતા હોય છે કે કેરીનું પાણી નીચોઈ લેતા હોય છે. આપણે બિલકુલ નીચોવાનું નથી. જો આપણે મિક્સ કર્યું ને જ્યારે હળદર અને મીઠું, એટલે સરસ મજાનું પાણી નીકળવા માંડ્યું. તો હવે કેરીનું જે ખાટાપણું છે ને બહાર નીકળશે. હવે આપણે એને મિક્સ કરી દીધા પછી જે 2 કિલો કેરી લીધી હતી તો 2 કિલો એક્ઝેક્ટ આપણે ખાંડ લીધી છે એને અંદર મિક્સ કરવાની છે. તો એને અંદર એડ કરી દેવાની છે. અને પછી એક વસ્તુનું ધ્યાન રહે કે ખાંડ સાફ કરીને લેવાની, અંદર કંઈ કાકરી બાકરી ના હોય ખાસ જોઈ લેવાનું. આખા વરસનું કામ છે એટલે બહુ સેફટીથી કરવાનું છે. તો આ રીતે તમારે હલાવવા લાગવાનું. પહેલાં તો તમને એવું લાગશે ખાંડ વધારે છે, પણ નહીં વધારે. તો આ રીતે હલાવવાની છે સારી રીતે. ત્યાં સુધી તમે હલાવતા રહેશો કે જ્યાં સુધી બધી ખાંડ ગળી જાય. બિલકુલ તડકે હજી મૂક્યો નથી, તમે જુઓ બધી ખાંડ ગળી જાય છે. અને ખાંડ ગળ્યા પછી જ તડકે મૂકવાનો છે. તો હું સાંજે બનાવું છું એટલે રાત્રે આ બધી પ્રોસેસ મેં કરી છે. તો જુઓ સરસ મજાની ખાંડ છે ને ઓગળી જશે, સરસ ઓગળી જશે, કારણ કે ગરમીના દિવસો છે. અને એક વસ્તુ છે કે કેરીને ખાંડ ભેગું થાય ને એટલે એનો રસ બની જ જાય. અને મીઠું એ ખાસ પ્રકારની પ્રક્રિયા કરે છે. તો જુઓ તમે કેવો રસદાર મસ્ત એવો સૂંદો છે. તો હવે આપણે શું કરવાનું છે, હું તમને નજીકથી બતાવું કે અત્યારથી જ કેવો રસદાર થઈ ગયો છે. દેખો તમે, હવે જેમ જેમ કેરી એનું ખાટાપણું છોડશે ને એમ વધારે રસ બનતો જશે. જો કેટલો સરસ રસ છે. આખું વરસ આવો રસ રાખવો હોય તો હવે પાછળથી મસાલા કેવી રીતે કરવા, તડકે કેવી રીતે મૂકવો, કેટલા દિવસ મૂકવો, એ વસ્તુનું પણ વધારે ધ્યાન રાખવું જરૂરી છે. ઘણા શું કરતા હોય છે કે તડકે મૂકવા ખાતર મૂકતા હોય છે, એવું નથી કરવાનું. અને તડકે ફક્ત મેં 4 જ દિવસ મૂક્યો છે, પણ દિવસની વાતાવરણની ઇફેક્ટ હોય છે એટલે તમારે 4 દિવસ કે 5 દિવસ યાદ નથી રાખવાના. અહીંયા યાદ ફક્ત એ જ રાખવાનું છે કે કેરી ચડી ગઈ છે કે કેમ, એ જોવાનું છે. તો હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો આપણે એને કપડું બાંધી દઈશું અને આખી રાત મૂકી રાખવાનું ઘરમાં. તો આ રીતે મેં રાત્રે જ બનાવ્યો છે અને આખી રાત ઘરમાં પડ્યો રહ્યો છે. હવે સવારે ઉઠી અને ફરી વખત આપણે દોરી ખોલી અને કપડાનું જોઈ લઈશું. કોટનનું સારું એવું કપડું ધોયેલું હોય ચોખ્ખું એવું લપેટવાનું છે. તમે જુઓ સવાર પડી છે, સૂંદો જુઓ તમે. એટલે ખાંડ ક્યાંક પણ દાણો ન ગળ્યો હોય ને એ આખી રાતમાં તો ગળી જાય. તમે જુઓ કેટલું સરસ મજાનું છે. તો આ રીતે હું તમને નજીકથી બતાવું. તો આ રીતે સરસ મજાનું ઓગળી જશે. હવે આખી રાત પડી રહ્યું છે એટલે ડેફિનેટલી કે અંદર ખાંડનો એક દાણો પણ રહ્યો નથી, બધું ગળી ગયું છે. હું તમને જો નજીકથી બતાવું, તમને એવું લાગે કે સૂંદો બની ગયો, નહીં બન્યો નથી. હવે મેં 4 દિવસ એટલા માટે તડકામાં મૂક્યો. તડકામાં મૂકો ને તો સવારે મૂકો તો સાંજે રોજ તમારે જોઈ લેવાનો કે કેરી ચડી ગઈ છે. આપણે શાક ચડીએ તો કેવી રીતે જોઈએ છીએ, તો કેરી મારે 4 દિવસની અંદર ચડી ગઈ છે. જો
એટલે હવે આપણે એમાં મસાલો કરવાનો છે. હવે મસાલો કરતી વખતે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એમ અહીંયા લવિંગ લીધું છે, તજ લીધું છે અને કાળા મરી લીધા છે અને આ છે જીરાનો પાવડર છે. તો અને ઇલાયચી નથી નાખી મેં અહીંયા, તમે જો યુઝ કરતા હોય તો નાખી શકો છો. તો આપણે લાલ કાશ્મીરી મરચું, આખા લવિંગ, પછી કાળા મરીનો પાવડર બનાવીને નાખ્યો છે અને તજ જે લીધા હતા એનો પણ પાવડર બનાવીને નાખ્યો છે અને મીઠું મેં થોડું ઓછું લીધું છે કારણ કે આગળ આપણે નાખેલું છે એટલે ટેસ્ટ કરી લેવાનું. હવે આપણે એને મિક્સ કરી દીધું. જો કેટલો મસ્ત મસાલો બની ગયો છે. હવે આ મસાલો રાત્રે મેં કર્યો છે, આખી રાત ઘરમાં પડ્યું રહેશે. હવે બીજા દિવસે સવારે એક જ દિવસ તડકામાં મૂકવાનું છે. તો બીજા દિવસે સવારે તમે જુઓ કેટલો રસદાર મસ્ત એવો સારો એવો સૂંદો બની ગયો છે. આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતી, એવું કેમ? પ્લીઝ મને કોમેન્ટમાં જણાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે, તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારું નામ ચોક્કસથી મને જણાવો. તો જો હવે મેં એક પ્લેટમાં પ્લેટિંગ કર્યું છે. તમે જુઓ મેં પ્લેટમાં બધો મસાલો કરી અને પ્લેટિંગ કર્યું, કેટલો મસ્ત રસદાર નીકળ્યો છે. હવે તડકામાં સૂકવેલી એ એક ગ્રીપવાળા ઢાંકણાવાળી આપણે બરણી લેવાની છે અને એની અંદર સૂંદો શાંતિથી ભરી લેવાનો છે. આજુબાજુ ખરડાયના એ વસ્તુનું ખાસ ધ્યાન રહે. એટલે હવે આ સૂંદો છે ને એની ઉપર પાણી આવી ગયું છે. તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં.